આજે લોકસભામાં વકફ બિલ રજૂ કરવામાં આવશે. બપોરે 12 કલાકે લોકસભામાં બિલ રજૂ કરાશે. ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના સાંસદોને વ્હીપ જારી કર્યા. ભાજપ આજે જ લોકસભામાં બિલ પસાર કરાવવા તમામ પ્રયાસ કરશે. ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના સાંસદોને વ્હીપ પણ જારી કર્યા છે. લોકસભામાં બિલ પસાર કરાવવા માટે ભાજપ આજે જ તમામ પ્રયાસો હાથ ધરશે. અને આ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરમથી વિજય જોડાયેલા છે. વિજય, આજે લોકસભામાં વકફ બિલ બપોરે 12 કલાકે રજૂ કરાશે, ત્યારબાદ ચર્ચા 8 કલાક સુધી ચાલશે, જેની સૌથી આતુરતાથી રાહ જોવાતી હતી. કારણ કે ઓગસ્ટ 2024ની તારીખ એ 8 ઓગસ્ટ હતી કે જ્યારે લોકસભાની અંદર વકફ સુધારા બિલ 2024 રજૂ કરાયું ને ત્યારથી લઈને જે જેપીસી રચાઈ અને તેને જે રિપોર્ટ આપ્યો 31 જાન્યુઆરીના રોજ, ત્યારબાદથી ચર્ચા હતી કે આ વખતના સંસદના સત્રની અંદર કેન્દ્ર સરકાર વકફ સુધારા બિલ અંગે બિલ લાવી શકે છે અને તેને પસાર કરાવી શકે છે. પરંતુ સૌથી વધુ આતુરતાપૂર્વક એની રાહ જોવાઈ રહી હતી એ આખરી કડી છે. 12 વાગ્યાનો સમય આજે નિર્ધારિત કરવામાં આવ્યો છે. લોકસભાની અંદર 8 કલાક સુધી ચર્ચાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેમાં 4 કલાક ને 40 મિનિટ એનડીએના સાંસદોને બોલવા માટેનો સમય છે ને અન્ય સમય વિપક્ષના સાંસદોને બોલવા માટેનો છે. પરંતુ તેમ છતાં કેન્દ્રીય સંસદીય મંત્રી રિજિજુએ કહ્યા અનુસાર સમય વધારવામાં આવી શકે છે, પરંતુ સરકારનો ઉદ્દેશ્ય આજે જ વકફ બિલ પર ચર્ચા કરવી અને આજે જ મતદાન કરીને વકફ બિલને લોકસભાની અંદરથી પાસ કરવું, આ એક મુખ્ય ઉદ્દેશ્ય છે. પરંતુ સૌથી અગત્યનું છે, કારણ કે વકફ ચર્ચામાં કેમ છે ને વકફમાં શું સુધારા સૂચવ્યા છે, જેનો કેટલાક વિપક્ષ પાર્ટીઓ સહિતના કેટલાક મુસ્લિમ સંગઠનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ મોટાભાગના લોકો તેના સમર્થનમાં પણ છે. વકફ અંગેનો જે કાયદો છે, જે 1993માં જે ચાલતો હતો, એની અંદર સુધારો કરીને તેનું નામ બદલીને હવે તેની અંદર કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે અને તે માટે જેપીસીની રચના કરાઈ હતી, જેમાં 21 સભ્યો લોકસભાના અને 10 સભ્યો રાજ્યસભાના હતા કે તેમની જે સંયુક્ત સંસદીય સમિતિ હતી તેના દ્વારા દેશભરની અંદરથી 37 બેઠકો યોજીને કુલ 97,77,000 કરતાં વધુ આવેદનો, લોકોની પ્રતિક્રિયાઓ અને એ અંગેની માહિતી મેળવીને વિવિધ સંગઠનો સાથે બેઠક યોજીને આ સમગ્ર જે મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે ને તેમાં કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે. તેમાં સૌથી અગત્યનું એ છે કે વકફ બોર્ડની અંદર સુધારો કરવામાં આવે અને તેનું જે પારદર્શીપૂર્ણ વહીવટ અને સંચાલન થાય તે માટે જરૂરી બાબતોનો ઉલ્લેખ છે આ વકફ કાયદાની અંદર કરવામાં આવ્યો છે અને તેને જ લઈને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જે વિરોધમાં ઉતર્યું છે, કોંગ્રેસ સહિતની અન્ય જે ઇન્ડિયા ગઠબંધનની જે પાર્ટીઓ છે તે આના વિરોધની અંદર છે. પરંતુ જોવાનું એ રહેશે કે નંબર ગેમ જે લોકસભાની અંદર છે, રાજ્યસભાની અંદર છે, તેની અંદર એનડીએનું પલડું ભારે છે. પરંતુ સસ્પેન્સ હજી એ પણ યથાવત છે કે એનડીએના મહત્વના બે સાથી ગણાતા એવા જેડીયુ જનતા દળ યુનાઇટેડ એટલે નીતિશ કુમાર અને ટીડીપી જે તેલુગુ દેશમ પાર્ટી ચંદ્રબાબુ નાયડુ એ પોતાના પત્તા હજી પૂર્ણ રૂપે નથી ખોલી રહી. જોકે સત્તાવાર રીતે એવું પણ કહી દીધું છે કે વ્હીપ જાહેર કરીને કે અમે બિલના પક્ષમાં વોટ કરીશું, પરંતુ જોતોની સ્થિતિ એ હજી સુધી સર્જાયેલી છે કે બિલની અંદર શું છે એ જોવામાં આવશે અને ત્યારબાદ મતદાન અંગે નક્કી કરવામાં આવશે તેવું પણ સૂત્રો દ્વારા મળી રહ્યું છે. પરંતુ નંબર ગેમમાં એનડીએનું પલડે હાલ ભારે છે. જો કે બીજી તરફ વિપક્ષમાં પણ 249 સાંસદો સુધીનું સંખ્યાબળ છે, પરંતુ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનને એ અપેક્ષાઓ છે કે જો ટીડીપી અને જેડીયુ મુસ્લિમોના હમદર્દ બનીને જો આ બિલની વિરુદ્ધમાં મતદાન કરે છે તો કેન્દ્ર સરકારને મોટો અહીંયા ઝટકો લાગી શકે છે. પરંતુ એ હાલ જોતોની સ્થિતિ છે ને 9:30 વાગે કોંગ્રેસની સંસદીય દળની બેઠક સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળશે ને તેની અંદર આજે ચર્ચાની અંદર ભાગ લેવો અને ત્યાં વિપક્ષ તરીકે પોતાની ભૂમિકાને સ્પષ્ટ કરવી તે અંગેની નિર્ણય કરવામાં આવશે. તો સૌથી અગત્યનું છે કે આ બિલ છે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ 12 વાગે લોકસભાની અંદર ટેબલ કરશે ને ત્યારબાદ તેની પર ચર્ચાનો આરંભ થશે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ચર્ચામાં ભાગ લેશે. જગદંબિકા પાલ કે જે જેપીસીના સભ્ય છે, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ સાંસદ છે, તેઓ પણ બોલશે. અનુરાગ ઠાકુર બોલશે, તેજસ્વી સૂર્યા બોલશે, નિશિકાંત દુબે બોલશે. આ બધા જે નેતાઓ છે એનડીએ તરફથી, ભાજપ તરફથી બોલશે, તો બીજી તરફ કોંગ્રેસ તરફથી પણ નેતાઓને બોલવા માટેના સમય છે તે નક્કી કરવામાં આવે છે. પરંતુ આ ચર્ચા આજે લાંબી ચાલી શકે છે તે પ્રકારની આશંકા બિલકુલ વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે કેન્દ્ર સરકાર સ્પષ્ટપણે એવું ઈચ્છે છે કે વધુમાં વધુ ચર્ચા
થાય પરંતુ આ બિલ છે તે સફળતાપૂર્વક પાસ થાય, કારણ કે શુક્રવારે સંસદના સત્રનો છેલ્લો દિવસ છે એ પૂર્વે આજે લોકસભામાં એને પસાર કરીને આવતીકાલે રાજ્યસભાની અંદર આ બિલ પસાર થાય તે માટે કેન્દ્ર સરકાર ઈચ્છી રહી છે. જોકે તેના રાજકીય સમીકરણ અનેક પ્રકારના હોઈ શકે છે કે આગામી સમયની અંદર બિહાર અને બંગાળની વિધાનસભાની ચૂંટણીઓ હોય, એ સિવાય યુપીની પણ ચૂંટણી એના પછીના વર્ષોમાં જ્યારે યોજાવાની છે, તો લાંબા ગાળાની રણનીતિના ભાગરૂપે કેન્દ્ર સરકાર વધુમાં વધુ ઝડપથી આ બિલ પસાર થાય તેવું ઈચ્છી રહી છે. પરંતુ વકફની અંદર મહત્વના સુધારાઓ જે કરવામાં આવ્યા છે એ છે પારદર્શક રીતે સુચારુ રૂપે વહીવટ થાય અને વકફની જે મહત્વની જે બાબતો છે કે ઘણા બધા વિવાદ તેની સાથે સંકળાયેલા છે, કારણ કે તેના પર કોઈ પણ પ્રકારનું સરકારનું નિયંત્રણ ન હોવાને કારણે ઘણી બધી મિલકતોને લઈને વિવાદ થાય છે, તે કોર્ટ કેસ સુધી પહોંચે છે. પરંતુ ઘણા બધા કિસ્સાઓની અંદર કોર્ટની અંદર પણ આ પ્રકારે વકફ એક વખત નિર્ધારિત કરે છે તો તેને અપીલ નથી કરી શકાતી. તે પ્રકારના જે દાવાઓ છે, આવા દાવાઓ વધુમાં વધુ ન થાય અને મિલકતોનો વિવાદ છે તે સુચારુ રૂપે ઉકેલ આવે. અને આ જે વકફનો જે મૂળ હેતુ છે કે નાના ગરીબ જે લોકો છે કે જે છેવાડાના લોકો છે તેમના સુધી જે પહોંચવું જોઈતું હોય એ યોજનાઓનો લાભ પહોંચે તે માટે સુચારુ વ્યવસ્થા થાય એ માટેનો પ્રયાસ કેન્દ્ર સરકારનો છે. એટલે વકફની મિલકતોને લઈને જે વિવાદ ઉભો થાય છે એ વિવાદ શમી જાય. બીજી તરફ વકફ બોર્ડની અંદર સુધારો જે મહત્વનો સૂચ્યો છે એ છે કે અત્યાર સુધીમાં જે સભ્યોનું સંખ્યાબળ હતું તેની અંદર હવેથી કેન્દ્ર સરકાર પણ એક બિન મુસ્લિમ, બે મહિલાઓ અને અન્ય જે મુસ્લિમ સમાજના પછાત વર્ગોમાંથી આવતા લોકો છે તેઓને પણ વકફ કમિટીની અંદર સ્થાન આપવા માંગે છે. એ માટે જે કેન્દ્રીય વકફ કમિટી જે છે CWC એની અંદર સુધારો કરશે ને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જે રાજ્ય વકફ બોર્ડ છે તે રાજ્ય વકફ બોર્ડની અંદર પણ પ્રતિનિધિત્વની અંદર છે તે ફેરફાર થાય તે માટેના અનેક મહત્વપૂર્ણ સુધારાઓ છે આ બિલની અંદર સૂચવવામાં આવે છે. જોકે રાજકીય દ્રષ્ટિકોણથી કેટલાક સુધારાઓને લઈને જે JDU TDPએ પોતાના જે મંતવ્યો હતા તે રજૂ કર્યા તેનો સમાવેશ JPC દ્વારા કરી લેવામાં આવ્યો છે. એટલે સંભવત રીતે NDA એટલે કે ભારતીય જનતા પાર્ટીને એ પ્રકારનું એક આશંકા છે, એક પ્રકારની આશા છે કે TDP અને JDU કોઈ પણ ફેરફાર છેલ્લી ઘડીએ નહીં કરે. પરંતુ જે આજે 12 વાગે બિલ ટેબલ થયા બાદ આજે દિવસ પર રાજકીય ઘમાસાણ લોકસભાની અંદર જોવા મળશે તે નિશ્ચિત છે. પરંતુ સૌથી મોટો અને અગત્યનો મુદ્દો એ છે કે વકફ બિલ પાસ થાય તો તેનાથી કોને લાભ થશે, કોને નુકસાન થશે તેની જે ચર્ચાઓ દેશમાં હાલ છેડાયેલી છે તો તેની અંદર લાભ વધુ પ્રમાણમાં હોય તે પ્રકારનો માહોલ છે. તે પ્રકારની વાર્તાઓ છે આ બિલની અંદર કરવામાં આવી છે અને વધુમાં વધુ લોકોના હિત ઉપયોગી બિલ હોય વકફ એ માટેનું આજે કેન્દ્ર સરકાર લઈને આવી છે. એ કાયદાનું નવું રૂપ લેશે અને તેની અંદર જે અગાઉનો જે વકફ એક્ટ છે તેની અંદર સુધારો થઈને આ નવું બિલ લાગુ થશે. તો તેનાથી કારણ કે કેન્દ્ર સરકારની JPC અલગ જે મેમોરેન્ડમ જે 97 લાખ લોકોના અભિપ્રાય મેળવ્યા છે એ ઉપરાંત સંસ્થાઓના અભિપ્રાય મેળવ્યા છે. ઉપરાંત વિદેશોની અંદર જે મિડલ ઈસ્ટ કન્ટ્રીની અંદર પણ વકફનું સંચાલન કઈ રીતના થાય છે તેનો પણ લાંબો અભ્યાસ કર્યો છે, કારણ કે ત્યાં તમામ જે વકફ છે તેનું સંચાલન સરકાર હસ્તગત છે. પરંતુ અહીંયા વકફ પોતે સ્વતંત્ર રીતે મનસ્વી નિર્ણયો કરતા હોય છે, જેમાં મુતાવિલીસની જે વ્યાખ્યાઓ છે તેની પણ ફેરફાર કરવાની વાત છે અને તમામ બાબતો કોમ્પ્યુટરાઇઝ કરીને કેન્દ્ર સરકાર વકફ બોર્ડને યોગ્ય અને વધુમાં વધુ પાવર આપવા માંગે છે તે બાબત સ્પષ્ટ થાય છે. જે વિજય જોડાવા બદલ આભાર આપનો.